કથી શરૂઆત થાય મારે બંધ છે પણ મારે કરવું પડે હકીકતમાં બરોબર એમાં આપણે ગામડામાં 50 થી 60 હજાર રૂપિયા વાર્ષિક આવક છે કેટલી આખા વર્ષની આવક છે કોઈ એવો ધંધો નહીં અને જેને દાન થઈ છે ને ધંધાની ના તે એ હોય છે ને એ બધા બહાર નહીં ગયા કમાવા કેમ કે હોય 20 વાપરવાના છે ને 10 ની આવક છે એટલે તરી કમાવા સીધા રપુ ચક્કર એટલે હું એવા જ માણસો બચ્ચા એના માટે થઈને આપણે આ ગ્રુપનું કડક કાયદા કરીએ તો આપણે ધીરે ધીરે એમના કામ ચાલુ રાખીએ ને એમના બધાના સરકારી ગામમાં સરપંચ એટલે તમારા ગામમાં પથરા લાખે અમારા ગામમાં નહીં લાખે હું એકલો બોલવા વાળો છું હું કહેવાય જાઉં બરોબર પણ મારી પાસે કોઈ ઉભું રહેવાનું ના કે અત્યારે એક દાડા હું લાવી શકું એક જ દાડા લાવી શકું હું ભણેલો ગણેલો છું હાલ કોઈ ફરિયાદી આવી હોય કલેક્ટર માં તોય તમે કેડે ઉભા રહો ને તો જે કરવું એ કરીએ સપોર્ટ જોવે એકબીજાનો આપણે કોઈ હમણાં મારી જ વાત કરું હું રિક્ષા લઈને જતો તો પોલીસ વાળો હું કર્યો બરોબર હું ખરામાં મેં 100 રૂપિયા આલ્યા બરોબર એવી રીતે હું બહાર તો નહીં હાલતો બહાર તો કાયદેસર હોમો થયો બરોબર પોલીસ વાળામાં પીએસઆઈ ને હોમો થયો હતો એકવાર એનો વિડીયો આવ્યો હતો મારો પણ ઓય મને એને 100 રૂપિયા તો મેં આલ્યા પણ એ મને વાઘરી કહી ગયો બરોબર મને બહુ અફસોસ થયો અંદર બહુ દુઃખ થયું બરોબર પણ હું કેમ પાછો પડ્યો મેં હમણાં પહેલી જ વાત કરી ને કે બીક લાગે તારું આપણી કેડે કોઈ નહીં નકર તે વાઘરી કાયદેસરની એની કલમ છે અને એનો ગુનો છે એટ્રોસિટી એક્ટ લાગે ડાયરેક્ટ લાગે એના ઉપર 6 મહિનાની સજા સપોર્ટ ના હોય તો શું કરવું પડે અને એ દંડ આપણને કીધો ને એના મુઆવજા રૂપે આપણને પૈસા મળે ડબલ આલવા પડે જાણતા નહીં હું ઘણી બધી કલમે કાયદા કાનૂન ઘણું બધું જાણું કે ટાઈમે હું થાય આ ના દે નેનો કેસ કે ફલાણું ઢાકણું બધી ખબર છે પણ શબ્દો ઉપર પ્રતિબંધ મેલેલા સરકાર પાછો પડું અત્યારે આ ગ્રુપમાં ધારો કે ઓને કોઈ તકલીફ પડી બરાબર આજે તમે કહો ને કે સેવાનું આપણે મેન છે ને ગ્રુપમાં ક્યારે જોડાય કે હામેલાની સેવા કરવું સેવાના કાર્ય કરશે ત્યારે બરોબર આ ભાઈ તકલીફમાં છે અને 50,000 નું દવાખાનું આવી ગયું એનું ઓપરેશન કરવાનું છે બરોબર એનું ઓપરેશન કરવાનું છે પણ એના બાપ જોડે પૈસા નહીં પણ એ ભાઈ આપણા ગ્રુપમાં હોય બરોબર કે આપણી સમાજમાં આપણા કાંકરેજ તાલુકામાં હોય ગ્રુપમાં હોય કે ના હોય પણ આ ભાઈ જાણ કરે કે આ ભાઈને આવી તકલીફ છે તો ચાલો આપણે 2 રૂપિયા જે ભેરા કરેલા હોય ને એને કોમમાં આવી જાય હવે એનું કામ જો એના હાજો કરે ને તો એને તો મનમાં થાય પણ આપણા આજુબાજુ વાળા બીજા રહ્યા ને એ તો એ પણ જે અમદાવાદ રહ્યા ને એ બધા રહ્યા ને એને એવું લાગે કે ના છે બરોબર ના ઓમાં આપણે જોડાવવું પડે દાન ધર્મે કરવું પડે અમે દાન ધર્મે આવે બધું આવે બરોબર અને કોઈનું આપણે કાયદાકીય કામ કરી આલે એમાં પૈસા થતા નથી પણ બસ એક સાથ જોઈએ બરોબર આ કેસ લડતો હોય બરોબર આ કેસ લડતો હોય આ માણસ સાચો છે આપણને ખબર છે કે આને ચોરી નહીં કરી ચોરી આને કરી પણ ચોરીનો આરોપ એના ઉપર આવ્યો પણ એને સાથ નહીં એટલે બચાવો ધક્કા ખાય છે આવો કેસ આપણે ગ્રુપ તરફથી સાચું બતાવવાનું વ્યક્તિ હેરાન થતો હોય દુખી થતો હોય કેમ કે એ જોયું છે ઘરેથી પેલા 3-4 વર્ષ કેસ લડ્યો પાલનપુર એટલે ઘરે મણ દાણા થરા વેચી અને પછી જાય કેસ લડવા તારીખે જાય બરોબર હાવ ખોટા કેસ મેં કેમ એ ખોટો કેસ તો ક્યારે લાગ્યો કે પેલા કોઈનો સપોર્ટ ન થતો બરોબર પંચમાં કોઈ સાક્ષી ભરવા ના ઉભી કેસ હટપટી જાય પણ કેસના પુરાવા તમે પેલા શું કહેવાય જમીન નહીં ગવાહ આપણે હિન્દીમાં કહેવાય ગવાહ કહેવાય ને સાક્ષી એવિડન્સ પંચમાં સાક્ષી નહીં થતા એવિડન્સ ઊભો નહીં થતો હે કે આ થયું તું મારા આપણે હલવા ખોટા વાટા ખાવાના સાચી વાત છે બીવાય આપણી સમાજ કાયદેસર તારીખને ભરવી પડે એટલે બીવાય પણ આપણે સદ્ધર હોય ભલે માં ફળાવજો હાચો છે મળે ને ભલે આપણે એ તારીખે જવું પડે તો આર્યો હટ પટી જાય બરોબર અને આવું કરતા જો આપણી સમાજનો કોઈ હારો બાલીકોર ગણાય છે એવું નહીં કે પોસ્ટ દિલ્હી સુધી આપણી પોસ્ટ નહીં છે બરોબર એ આપણામાં જોડાય બહુ હાથ ઉપર આપણું જ્યારે કાર્ય સારું હશે તો બધા જોડાશે એ આપણામાં પીએસઆઈ છે બરોબર મારા કોન્ટેક્ટમાં છોટાઉદેપુરના પીએસઆઈ છે બધા ઘણા બધા બરોબર એટલે આવી રીતે આપણા કોન્ટેક્ટમાં જોડાય ને પછી આપણે સાથ બહુ મોટો થઈ જાય એક સવાલ કરીને આપણું કોમ થઈ જાય બરોબર એટલે આ પ્રમાણે બોલવાનું મારે ઘણું બધું છે બરોબર પણ બીજા કોઈને બોલવું હોય ટાઈમ વેસ્ટ ના ચાલુ રાખ ઘણા બધા છે ના મંચન પાર આવે એમ નહીં આ સમાજ સુધારવાની જ વાત છે હા ચાલુ રાખ બસ આ બધી જ્ઞાનની જ વાતો છે બરોબર છે શિક્ષણ ના લો શિક્ષણ તમે આમ ભાષણ કરે જાવ હું શિક્ષણ માટે આપણે કામ કરવું પડે એક જ વાત રાખો ટ્રસ્ટ મજબૂત બનાવીએ અને આપણે બધું જે ધારીએ